અંદર બીજા ચેપ્ટરની અંદર આપણે પહોંચ્યા હતા 1 થી 9 સુધીની સંખ્યા. એની અંદર આપણે ચિત્રો દ્વારા સંખ્યાને 1 થી 30 સુધીના આપણે શીખ્યા અને મેં તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. આપણે તમે જોઈ શકો છો કે આપણે ચિત્રો દ્વારા અંકને ઓળખીએ, પછી આપણે ચિત્રો દ્વારા કેટલા છે એને આપણે ગણ્યા 1 થી 9 સુધીના. અહીંયા સુધી આપણે 40 સુધી તમારા પેજ નંબર જોયા હતા. હવે તમારી સ્વાપોથીની અંદર જો 41મા પેજ ઉપર ચિત્ર આપેલા છે, એની સામે તમને આવા ગોળ રાઉન્ડ આપેલા છે. જે ચિત્રોની સંખ્યા છે એવા રાઉન્ડ તમને જે એટલા દેખાય છે કે ઉપર અહીંયા 3 કબૂતર આપેલા છે, તો એની સામે તમને 3 કબૂતર આપેલા છે, તો એને આપણે એની સાથે જોડવાના છે. તમને શું થશે કે એનો મહાવરો આપણે વારંવાર કરશું તો તમને અંક છે 1 થી 9 સુધીના એકડા છે એ તમને આવડી જશે. જોઈએ અહીંયા મેં બોર્ડ ઉપર અહીંયા ચિત્ર દોરેલા છે ને એની સામે અહીંયા છે ગોળ રાઉન્ડ કરેલા છે. તમને ઉદાહરણ તરીકે અહીંયા જુઓ 4 પાંદડા આપેલા છે, 1 2 3 અને 4. તો અહીંયા જુઓ 4 બોલ જેવા દોરેલા છે એની સાથે જોડ્યા છે. માત્ર આપણે ચિત્રોને આ ગોળ રાઉન્ડ જેટલા હોય એની સાથે આપણે જોડતા જવાના છે. પહેલા છે કેટલા કબૂતર આપેલા છે? 3 આપેલા છે, 1 2 અને 3. તો આપણે સામેની બાજુ આપણે જોવાનું છે કે એવા કયા 3 રાઉન્ડ છે આપણે કઈ જગ્યાએ આપેલા છે એની સાથે આપણે કબૂતરને જોડવાના છે. તો તમે ગણો તો ક્યાં આપેલા છે? છેલ્લેથી બીજે જો તમારે 3 છે આપણે રાઉન્ડ બોલ આપેલા છે, તો એની સાથે આપણે કબૂતરને જોડવાના છે. મારી સાથે તમારે બધાએ જોડતું જવાનું છે તમારી સ્વાપોથીની અંદર. પછી આપેલી છે માછલી આપેલી છે. કેટલી છે આપણે ગણવાની છે. એકડા તો તમને બધાને 1 થી 10 સુધી તો આવડી જ ગયા હશે. ફરીથી આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. કેટલી માછલી થઈ? 7 માછલી થઈ. હવે આપણે અહીંયા ગણવાનું છે કે એવા ક્યાં આપણે ગોળ રાઉન્ડમાં છે એ 7 છે. તો તમે અહીંયા જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7. તો એની સાથે આપણે છે માછલીને જોડી દેવાની છે. પછી શું આપેલા છે? માટીના માટલા આપેલા છે. ગણી લઈએ કે ઘડા કેટલા છે? 1 2 3 4 5 અને 6. કેટલા માટલા આપેલા છે? 6 માટલા આપેલા છે. હવે જો તો આમાં ક્યાં તમારે 6 આપેલા છે? તો અહીંયા છે. ગણીએ આપણે 1 2 3 4 5 અને 6. તો એ માટલાને આપણે એની સાથે જોડી દઈએ. તમને આવું જોડવું તો બધાને ખૂબ જ ગમતું હશે. પછી આપેલા છે દીવા આપેલા છે. હવે બધાને એકડાને ગણતા આવડી ગયું ને, તો તમારે મારી સાથે ગણતું જવાનું છે. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા દીવા આપેલા છે? 8 દીવા છે. જુઓ તો અહીંયા ક્યાં છે 8 રાઉન્ડ? આપણે બોલ ક્યાં આપેલા છે 8? તો અહીંયા પહેલેથી જે ત્રીજા રાઉન્ડમાં છે કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. તમારે ગણતું જવાનું છે. જોજો તમારી સ્વાપોથીમાં પૂરો જ્યારે તમે તીરને જોડો છો ત્યારે તમને ભૂલ ન પડે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પછી પાંદડાને તો તમને આપણને પહેલા જ તે રેડ પેનથી આપણે તમે જોઈ શકો છો, લાલ પેનથી આપણે ઉદાહરણ તરીકે આપણે જોડી ચૂક્યા છીએ. પછી આપેલી છે કેરી છે. બહુ બધાને ભાવે ને ફળની અંદર, તો કેરી બધાને ખૂબ જ ભાવતી હશે. કેટલી કેરીઓ છે? 1 2 3 4 અને 5. તો જોઈએ આપણે ક્યાં 5 આપેલા છે. તો અહીંયા પહેલેથી જે બીજા છે જુઓ 1 2 3 4 અને 5 આપેલું છે. પછી આપેલા છે સસલાભાઈ. નાના અમથા છે ને સરસ મજાના. કેટલા છે? માત્ર એક જ સસલું છે. કેટલું છે? એક જ છે. તો ક્યાં આપેલું છે? અહીંયા જો. પછી આપેલા છે મરચા તીખા તીખા. હવે બધાને કે તીખા લાગે? તમે તો હજી નાના બાળકો છો એટલે તમને ખૂબ જ તીખું લાગતું હશે.
2 છે બોલ ક્યાં આપેલા છે આપણે જો તો પહેલા સૌથી પહેલા આપેલા છે ને તમારે ખાસ ગણતું જવાનું છે કે એકડા તમને આવડી ગયા છે કે નહીં તમારે જોવાનું છે ને આ તમે માટલા ચિત્ર દ્વારા તમે જેમ ઝડપથી તમે જેટલા ચિત્ર કરશો એમ તમને આંકડા જે છે એ સરળતાથી તમને યાદ રહી જશે જો તમે ચોપડીમાં કે બુકમાં માત્ર એકલા લખશો 1 2 3 4 એવી રીતના જો તમે બોલશો તો તમને આવડશે નહીં પણ જો તમે ચિત્રને તમને બધા નાના બાળકો છો એટલે ચિત્ર જોવા તમને બધાને ખૂબ જ ગમતા હોય છે તો ચિત્રને તમે ઘણી વખત ઘરની અંદર તમારા ભાઈ બહેન સાથે રમતા હો તો રમકડા રમતા હો છો એવા કંઈક બહાર પશુ પક્ષીઓ હોય છે વૃક્ષો હોય છે એને તમે આવી રીતના ગણો છો એમાંથી તમને એકડા યાદ રહી જાય છે છેલ્લે આપેલી છે ચોકલેટ જે બધાને ખૂબ જ ભાવે છે નાનેથી માંડીને મોટાને બધાને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય છે ગણી લઈએ કેટલી છે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી ચોકલેટ થઈ 9 ચોકલેટ થઈ સૌથી વધારે ચોકલેટ છે કેટલી છે 9 ચોકલેટ છે ગણી લઈએ આપણે જો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 તો ચોકલેટને આપણે એની સાથે જોડી દઈએ અહીંયા ધ્યાન આપો બધા જોડ્યું ને બધાએ કોઈને કઈ ભૂલ પડી નથી ને ગણવામાં જો ભૂલ પડી હોય તો તમારા ઇરેઝરથી તમારી સ્વાપોથીને ચેકી નાખવાનું છે ને ફરીથી મેં અહીંયા જે જોડેલું છે એને જોઈને તમારે ગોળ જે આપણને અહીંયા રાઉન્ડ આપેલા છે ને જેટલા ચિત્રો છે એની સામે જ આપણે જોડવાનું છે તમારાથી કઈ ભૂલ થાય નહીં આગળ હવે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 42 ઉપર તમે જોઈ શકો છો તમારા બધાના હાથના તમને આંગળા તો બધાને ગણતા આવડે જ છે 5 આંગળા છે એ તમારે બધાના એક આંગળા આપણે કેટલા આંગળા હોય છે 5 આંગળા હોય છે કેટલા હોય છે 5 4 આંગળીઓ અને એક આપણો અંગૂઠો તો તમને બધાને તો આંગળીઓ ગણતા તો બહુ સારી રીતે આવડે છે તો એને આપણે બોર્ડની અંદર દોરતા નથી હું તમને અહીંયા સ્વાપોથીમાં જ માત્ર સમજાવી દઉં છું તો તમારે ધ્યાન રાખવાનું છે તો જો બહુ સરસ ચિત્ર સરસ મજાના નાના નાના આપેલા છે ગણો અને એને જોડવાના છે અહીંયા જે આપણે અહીંયા ચિત્ર જોયા અને રાઉન્ડ સાથે આપણે ગોલ રાઉન્ડ હતા એ જોયા અહીંયા તમારે શું કરવાની છે તમારે આંગળીઓ જેટલી છે આપણને દર્શાવી છે તો એને આપણે અહીંયા જેટલા ચિત્ર બતાવ્યા છે એની સાથે આપણે જોડવાનું છે તો જોઈ લઈએ અહીંયા તમને જુઓ પહેલા કેટલી આંગળી આપેલી છે કેટલી આપેલી છે 3 આપેલી છે દેખાય છે ને બધાને તમારા હાથની આંગળીઓ તમે આવી રીતના કરશો તો તમારે કેટલી આંગળીઓ થાય છે 3 1 2 અને 3 આંગળી તો સામે ચિત્ર તમે જોઈ શકો છો ક્યાં 3 આપેલા છે તો પહેલી જે 3 આંગળીઓ છે તો સામે તમે જોઈ શકો છો ક્યાં ચિત્રો એવા 3 છે એની સાથે આપણે જોડશું તો અહીંયા જે બતક આપેલા છે એ કેટલા છે 3 છે કેટલા છે 3 બતક આપેલા છે તો એ આંગળીને આપણે આ હંસ સાથે બતક સાથે આપણે જોડવાની છે પછી આપેલા છે 5 આપેલી છે તમે જોઈ શકો છો આપણો જે હાથની ભેગા કરીએ મુઠ્ઠી કરીએ તો 5 આંગળી દ્વારા એક મુઠ્ઠી બને છે ને તો કેટલા આંગળા હોય છે આપણે 5 હોય છે એ તો બધાને તમને ગણતા આવડતા જ હશે તો અહીંયા જોઈ શકો છો ક્યાં છે 5 આપણે ઉંદરભાઈ આપેલા છે નીચે છે ને આપણે ગણી લઈએ ભૂલ ના પડે એટલે 1 2 3 4 અને 5 કેટલા આપેલા છે 5 આપેલા છે તો એને આપણે આ 5 આંગળાને આપણે ઉંદરભાઈ સાથે જોડી દેવાના છો જોડો છો ને બધા સરસ મારી સાથે તમારે ધ્યાન રાખવાનું છે જોવાનું છે કે ગણવામાં તમને કાંઈ ભૂલ થાય નહીં વારંવાર જો તમે ચિત્રને ગણશો તો તમને એકડા પણ સરળતાથી યાદ રહી જશે પછી આવે છે 2 આપેલી છે કેટલી આપેલી છે 2 આપેલી છે આંગળી કેટલી આપેલી છે 2 તો તમે સામે જુઓ તો ક્યાં 2 ચિત્રો છે 2 આપેલા છે કૂતરા નાનું ગલુડિયું હોય છે આપેલા છે ને 2 આપેલા છે પહેલું જે ચિત્ર છે શેનું છે કૂતરાનું છે
તો આ આંગળીઓને આપણે અહીંયા કૂતરા સાથે જોડવાનું છે. જોડ્યું બધાએ? સરસ. પછી માત્ર જો ઉદાહરણ તરીકે તમને એક જ આંગળી દર્શાવી છે. દર્શાવી ને? અહીંયા તમે જોઈ શકો છો લાલ પેનથી આપણને અહીંયા તમને કેરીમાં દર્શાવી છે. દર્શાવી ને? એક જ માત્ર કેરી છે. બહુ જે ફળ ભાવે માત્ર ફળ તો એક જ આપેલું છે. અને છેલ્લે છે 4 આંગળીઓ. કેટલી છે આપણા હાથમાં? 4 આંગળીઓ હોય છે ને? તો તમારા ચિત્રમાં જુઓ તો કયું ચિત્ર 4નું બતાવેલું છે? પોપટ, લાલ ચાંચ વાળું. મરચાં બહુ ભાવે ને તીખા તીખા. તો એ કેટલા છે? 4 આપેલા છે. તો ગણીએ આપણે 1 2 3 અને 4. કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો આ 4 આંગળીઓને આપણે પોપટ સાથે જોડવાની છે. જોડી બધાએ? સરસ. આ યાદ રાખવાનું છે. પહેલા આંગળીને ગણવાની છે, પછી સામે ચિત્ર જોવાનું છે કે અહીંયા 3 આંગળી બતાવી છે, તો સામેના ચિત્રમાં કયા 3 એવા ચિત્રો છે જેને આપણે એની સાથે જોડી દઈએ. આપણે અહીંયા સુધી સમજી લીધું કે 4 આંગળીઓ છે તો આપણે 4 પોપટ સાથે એને જોડી, 5 ઉંદર છે તો આપણે 5 આંગળીઓ સાથે એને જોડ્યું છે. આપણે આ ચિત્ર અહીંયા જોઈ લીધું. કેટલા આંગળા છે ચિત્ર સાથે જોડી દીધા. હવે બાજુમાં તે પાછું ફરી પાછું આપણે અંક તમારે આપેલા છે અને ફરતે ફરતે ગોળ તમે જોઈ શકો છો ચિત્ર આપેલા છે. જેટલા ચિત્ર છે એ અંકને આપણે એની સાથે જોડવાના છે. મેં અહીંયા બોર્ડમાં છે એ દોરેલા છે. હું જેમ દોરું છું અને જોડું છું એમ તમારે સ્વાપોથીમાં તમારે પેન્સિલ દ્વારા છે એ જોડવાના છે. જોઈએ પહેલા આપણને શું આપેલું છે? સીડી આપેલી છે. કેટલી છે? 1 અને 2. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા જે ખાનું આપેલું છે કેટલા ખૂણા છે? આપણે આકાર પેલા છે એ ભણી ગયા ને? પેલું જે ચેપ્ટર હતું આપણે આકારો અને જગ્યા, તમે જોઈ શકો છો આપણે ખૂણા ગણીએ. હવે તમે આકાર ઓળખો છો એટલે આપણને તમને ઓળખતા આવડી જશે. 1 2 3 4 5 અને 6. તો આને શું કહેવાય છે? ષટકોણ કહેવાય. શું કહેવાય છે? ષટકોણ. આ જે ષટકોણ આપેલું છે એમાં 2 આપેલા છે. તો આ જે સીડી છે એને આપણે અહીંયા જોડી દઈશું. જોડી બધાએ? આવડી ગયા ને ઓળખતા બધાને? આકારો તો હવે બહુ સારી રીતે બધા ઓળખી શકો છો. પછી આપેલા છે કાચબા આપેલા છે. જો આપેલા છે ને તમારી સ્વાપોથીમાં. ગણીએ આપણે કેટલા છે. 1 2 3 4 5 6 અને 7. કેટલા આપેલા છે? 7 કાચબા છે. તો એને પણ આપણે જો અહીંયા જે બીજી લાઈન એકડાની છે ત્યાં 7 આપણે સાથે જોડી દીધા. પછી આપેલા છે કેળા. હવે ને બધાને કેળા? ખૂબ જ બધાને. કેટલા છે આપણે ગણી લઈએ. 1 2 3 4 5 અને 6. ફરતા કેટલા છે? 6. અને અંદર કેટલા છે? 3 છે. તો 6 ની અંદર આપણે 3 નાખીએ એટલે કેટલા થાય? 9. 7 8 અને 9. તો ક્યાં આપેલા છે? છેલ્લે આપણે અહીંયા 9 આપેલા છે. તો એની સાથે આપણે જોડી દઈએ. પછી આપેલું છે શું આપેલું છે? ગાજર આપેલું છે. શું છે? ગાજર. કેટલા છે? ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા ગાજર છે? 8 છે. તો 9 ની ઉપર અહીંયા 8 આપેલા છે એની સાથે આપણે જોડી દઈએ. પછી કાતર આપેલી છે. ઓળખો છો ને કાતરને ચિત્રની અંદર? તો 1 2 3 4 5 અને 6. કેટલી કાતર છે? 6. જોઈ લો. પછી કેટલા આપેલા છે? શું છે ચિત્રની અંદર? ગોળ રાઉન્ડમાં ગ્લાસ છે. શું છે? ગ્લાસ છે. કેટલા છે? 3 છે. 1 2 અને 3. અહીંયા જે 3 છે એની સાથે આપણે ગ્લાસને જોડી દઈએ. પછી શું આપેલો છે? મોર છે. જો સરસ મજાનો કળા કરી રહ્યો છે. વરસાદ, અત્યારે તો ચોમાસાની આપણે સીઝન છે એટલે વરસાદ આવે તો તમે ક્યારેક આવી રીતના કળા કરતા હોય એવો મોરને પણ તમે જોયો હશે બધાએ. આપણે સિટીની અંદર રહીએ, ગામડાની અંદર ખેતરોની અંદર આવા મોર તો જ્યારે વરસાદ આવતો હોય
આવવાની તૈયારી હોય ત્યારે ખૂબ જ પોતે એનો મીઠો જે અવાજ છે ટહુકા જે કરતો હોય આપણને ખૂબ જ ગમતો હોય, એના કળાથી આપણને એની કળા જે છે રંગબેરંગી પીછાઓ આપણને ખૂબ જ જોવા ગમે છે. તો કેટલા છે? માત્ર એક જ મોર છે. તો અહીંયા જે પહેલા જે એક આપેલા છે એની સાથે આપણે એને જોડી દઈએ. પછી આપેલા છે નાના નાના પપ્પી યાની કે ગલુડિયા. તમે નાના બાળકો છો એટલે તમને ગલુડિયા તો ખૂબ જ ગમતા હોય છે રમાડવા. ગણી લઈએ કેવા છે. કેટલા છે? સોરી, 1 2 3 4 અને 5. કેટલા છે? 5 છે. તો 5 ક્યાં છે? આપણે અહીંયા છેલ્લે પહેલી લાઈનમાં. તો એની સાથે આપણે જોડી દઈએ. છેલ્લે આપેલો છે પાણીનો જગ છે ને પાણીનો જગ. કેટલા છે? 4 છે. 1 2 3 અને 4. કેટલા જગ થયા? 4 જગ થયા. સરસ મજાનું આપણને અહીંયા ચિત્ર આપ્યું અને તમે અંકને પણ સારી રીતે ઓળખી શક્યા. આપણે અહીંયા શું કરવાનું હતું? વચ્ચે તમને આપણને 1 થી 9 સુધીના અંક બતાવ્યા અને ફરતે ફરતે આ જે ગોળ રાઉન્ડ અહીંયા આપેલું છે ત્યાં આપણને શું બતાવ્યું? ચિત્ર. પણ કેટલા ચિત્ર છે એ ગણી ગણીને આપણે અંક સાથે જોડતા ગયા અને તમને જે એકડા છે એ પણ તમને સરળતાથી યાદ રહી જાય. જો તમને 1 2 3 4 5 એવી રીતના જો તમને એકડા પાકા કરવાના કીધા હોય કે લખવાના કીધા હોય તો તમને કંટાળો પણ આવે ને તમને યાદ પણ રહે, યાદ પણ ના રહે. પણ જો તમને ચિત્ર તમને ગણવાના કીધા હોય કે તમારી સ્વાપોથીમાં કાચબા કેટલા છે તો તમે એ ઝડપથી ગણી જાવશો, કેમ કે એ ચિત્ર આપેલું છે અને ચિત્ર જોવું તમને ગમતું હોય છે. તો એ ચિત્ર દ્વારા તમે એકડા છે એ સરળતાથી તમને યાદ રહી જાય છે. આપણે અહીંયા તમે જોઈ લીધું કે આપણે ચિત્રો દ્વારા છે અંકોને એની સાથે જોડી દીધા. હવે તમારે પાછળ પેજ ફેરવો. 44માં પેજ ઉપર એમાં પણ ચિત્રો છે પણ આપણે જે જોડતા હતા એવું આપણે જોડવાનું નથી. હવે તમારે 1 થી 9 સુધીના અંક છે એ તમને આવડી ગયા છે પણ એમાં તમને ખબર હવે પડવી જોઈએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા છે એ નાની છે. 1 થી 9 સુધીની અંદર તમને ખબર હોય કે 3 છે એ 4 કરતાં નાની હોય છે અને 4 છે એ 3 કરતાં મોટી સંખ્યા છે. વધારે શું કહેવાય અને ઓછું શું કહેવાય એ આપણે જોઈ ગયા. આ ચિત્રમાં આપણે એ જ ધ્યાન રાખવાનું છે. શું સૂચના આપેલી છે એ આપણે પહેલા વાંચી લઈએ કે આપેલી જોડીઓમાં ગોળમાં તમારા ચિત્ર છે એમાં જો અહીંયા ગોળ રાઉન્ડ આપેલું છે. માટે વધારા માટે કે જે આ બે ચિત્રો સામસામે આપેલા છે એમાં વધારે કઈ સંખ્યા છે, કયું ચિત્ર છે એ વધારે બતાવે છે. તો વધારે જે આ બંને ચિત્રમાં હોય વધારે બતાવતા હોય એની સામે સાચાની નિશાની. તમને ઉદાહરણ તરીકે અહીંયા પહેલું જે ચિત્ર છે એ આપણને બતાવ્યું છે તો ઓછા માટે ખોટાની નિશાની કરો. તો આપણે શું કરવાનું છે? આ ખોટા માટે ચોકડીની નિશાની આપણે કરવાની છે. જોઈએ આપણે અહીંયા જો કેટલા છોકરા છે એ ગણી લઈએ. સામે ખુરશી આપેલી છે. આ બંને ચિત્રમાંથી જે વધારે હોય એની સામે આપણે સાચાની કરવાની છે અને જે ઓછા હોય તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. તમને સાચા ખોટાની નિશાની કરતા તો આવડી જ ગઈ હશે. આપણે જે પહેલું પ્રકરણ જોયું આકારો અને જગ્યા એની અંદર આપણે આવી ઘણી બધી નિશાનીઓ કરી હતી. ગણીએ આપણે 1 2 3 4 અને 5. કેટલા છે? નાના નાના જે બાળકો છે એ કેટલા છે? 5 છે. બાજુમાં ખુરશીને ગણી લઈએ 1 2 3 અને 4. તો ખુરશી ઓછી થઈ ને તો ઓછા માટે આપણે કઈ નિશાની કરવાની હતી? ખોટાની. કરો બધા ખોટાની તમારી સ્વાપોથીમાં. અને આ જે બાળકો છે એ 5 છે, વધારે છે ખુરશી કરતા, તો તેની સામે આપણે કઈ નિશાની કરવાની છે? સાચાની. કરો છો ને મારી સાથે? સરસ. હવે નીચે આપેલા છે તાળા. તાળાને તો તમે બધાએ આપણે જે ઘરની બહાર આપણે લગાડીએ છીએ તે તમે બધાએ જોયું જ હશે. તો કેટલા છે તાળા? 1 2 અને 3. તો સામે શું આપેલું છે? ચાવી આપેલી છે. કેટલી છે એને પણ આપણે ગણવી પડશે ને કે વધારા માટે આપણે સાચાની કરવાની છે અને ઓછા માટે ખોટાની. તો એને ગણીને જ આપણે કરી શકીએ, એમ નામ તો આપણે ન કરી શકીએ. તો ગણીએ આપણે 1 2 3 અને 4.
તો ચાવી છે એ તાળા કરતાં વધારે છે, તો એની સામે આપણે કઈ નિશાની કરશું? સાચાની. તાળા માત્ર 3 જ છે, તો તેની સામે આપણે કઈ કરશું? ખોટાની નિશાની કરશું, એટલે કે ચોકડી કરશું. પછી આપેલી છે નીચે પતંગ આપેલી છે અને બાજુમાં જુઓ ફિરકી આપેલી છે. આપેલી છે ને ફિરકી. પતંગ એકલી તો આપણે કાંઈ ન કામમાં આવે, એની સાથે આપણે ફિરકી પણ જોઈએ છે. તો ગણીએ આપણે 1 2 3 અને 4. પતંગ કેટલી થઈ? 4 થઈ. અને ફિરકીઓ 1 2 3 4 અને 5. કેટલી ફિરકીઓ થઈ? 5 ફિરકીઓ. તો પતંગ વધારે છે કે ફિરકી? શું છે? ફિરકીઓ વધારે છે. તો તેની સામે આપણે કઈ નિશાની કરશું? સાચાની. પછી પતંગ કેટલી છે? 4 છે, તો તેની સામે આપણે ખોટાની નિશાની કરશું. પછી આપેલે છે 4 ફૂલની ડાળીઓ આપેલી છે કે ફૂલ છોડ આપેલા છે. ગણી લઈએ કેટલા છે? 1 2 3 4 અને 5. કેટલા છે? 5 આપેલા છે. અને સામે પતંગિયા પણ જોઈ લઈએ, સરસ મજાના કેવા છે? પચરંગી. 1 2 અને 3. કેટલા પતંગિયા આપેલા છે? 3 આપેલા છે. તો ધ્યાન રાખજો, આપણને શું કીધું હતું? વધારા માટે છે. જે આ બે ચિત્રોમાં જે વધારે સંખ્યા હોય તેની સામે સાચાની અને ઓછા હોય તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે. તમારે અહીંયા નીચે ગોળ રાઉન્ડ આપેલું છે, ગણતું જવાનું છે, એટલે તમને એકડા છે એ પણ યાદ રહી જાય. તો જોઈ લઈએ આપણે આ ફૂલ પતંગિયા કરતાં ફૂલ છોડ છે એ કેટલા છે? વધારે છે, તો તેની સામે આપણે સાચાની નિશાની કરશું. અને અહીંયા જે પતંગિયા આપેલા છે તેની સામે આપણે ખોટાની નિશાની કરશું. પતંગિયા કેટલા છે? માત્ર 3 જ છે. છેલ્લે આપેલા છે, શું આપેલું છે? ઉંદરભાઈ છે. જો છે ને ઉંદર. 1 2 3 4 5 6 અને 7. ઘણા બધા છે. કેટલા છે? 7 છે. અને બાજુમાં કેળા આપેલા છે. કેટલા છે? 1 2 3. કેટલા છે? 3. પછી નીચે 4 5 અને 6. કેળા કેટલા થયા? 6. અને અહીંયા ઉંદરભાઈ કેટલા છે? આપણે 7 છે. તો વધારા માટે આપણે કઈ નિશાની કરવાની? સાચાની. અને ઓછા માટે આપણે કઈ કરશું? કઈ કરશું? ખોટાની. કરી બધાએ? સરસ. તો આજે આપણે એટલે સુધી સ્વાપોથીની અંદર આપણે રાખશું. હવે આવ્યો આપણે શેનો વારો? હોમવર્કનો. લેસન તો તમારે બધાએ ઘરે બેઠા છો એટલે કરવાનું જ છે. તમારી રફ નોટની અંદર હું જે અહીંયા લખાવું છું એ તમારી રફ નોટની અંદર તમારે હોમવર્ક છે એ લખવાનું છે. અહીંયા ધ્યાન આપો, હું જે અહીંયા લખું છું એ તમારી નોટબુકની અંદર તમે લખજો. તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર તમે જોજો. ત્રેવીસ 24 અને 25 આ 3 પેજ આપેલા છે. આપણે જે જોઈ ગયા એને તમારે ગણીને સાથે જોડવાના છે, તમારે પૂરવાના છે. અહીંયા દેખાડું છું. જો તમારું આજે પ્રકરણ આપણે નવું શરૂ કર્યું ને પાઠ્યપુસ્તકમાં તમે જોવો છો. બીજું આપણે અહીંથી જોઈ ગયા. આને માત્ર તમારે વાંચવાનું છે, નજર ફેરવવાની છે, કેટલા ચિત્રો આપેલા છે અહીંયા સમજવાનું છે. અહીંયા જે છે એ તમારે પૂરવાનું આવશે. આપણે સાચા ખોટાની નિશાની કરીને હમણે જોયું આપણે કે આ જે વધારે હોય એની સામે સાચાની અને જે ઓછા હોય તેની સામે ખોટાની. આ છે આપણે કેટલામું? 24મું, 25મું અને 26મું પેજ છે એ તમારે પૂરવાનું રહેશે. આપણે અહીંયા ભૂલથી 23 લખાઈ ગયું છે ને ચેકીને તમારે અહીંયા 24 25 અને 26 આ 3 પેજ છે એ પુસ્તકોની અંદર તમારે પૂરવાનું છે. આભાર.